શ્રી રામ. ખૂબ ખૂબ સરસ. દરેક લોકોને એમની પોતાની રજૂઆત કરી. હવે કમિટી મેમ્બરના તમામ સભ્યો 22 સભ્યોને પૂજ્ય વક્તાશ્રી પાસે આવી અને પ્રતિક ભેટ સ્વીકારશે. તમામ વક્તાશ્રી પાસે આવીને એટલે જ કહેવાયું છે કે અરમાન જિંદગીના પૂરા થાય તોય ઘણું છે, બે ચાર કામ સારા થાય તોય ઘણું છે સાહેબ. મુશ્કેલ જિંદગાની એવી તો મજા છે, જીગરથી જામ એનો જીરવાય તોય ઘણું છે. લવલેસ મોતનો ડર મુજને નહીં સતાવે, પણ મહેફિલમાં ક્યાંક ખોટ વર્તાય તોય સારું છે. વધુ નથી અભરખો હવે જીવનમાં બાકી, વધુ નથી અભરખો બાકી હવે જીવનમાં, પણ બસ આવા બે ચાર સારા કામ કરીને મરાય તોય ઘણું છે, મરાય તોય ઘણું છે. તો ખૂબ ખૂબ સરસ સમિતિએ કામ કર્યું અને આપણા ગામને એક સરસ મજાના મંદિર ભેટ સ્વરૂપે આપ્યો. હવે અત્યાર સુધી આ 9 દિવસ જ્ઞાન યજ્ઞ હોય કે મંદિર નિર્માણની શરૂઆત હોય કે મંદિર નિર્માણના મૂર્તિનું ઉત્થાપન થયા પછી એ મંદિરને ઉપરથી રહેલો કાટમાળ હટાવવાનું કામ હોય, તો હર હંમેશને કામ માટે આપણને તમામ સમાજના ભક્તોએ સહકાર આપ્યો છે. એમ દરેક સમાજના ભક્તોનો આપણે અહીંયા સન્માનિત કરવા છે. એમાં સૌ પ્રથમ હું કોળી સમાજના સ્વયંસેવક ભાઈઓને હું વિનંતી કરીશ, એમને સભા મંડપની સેવા હોય કે આજુબાજુના વિસ્તારની અંદર સાફ સફાઈ કે કચરો જ્યાં ત્યાં પડ્યો હોય એ ઉઠાવી અને તરત જ એ કચરા ટોપલીની અંદર નાખી દીધો હોય. રાત્રિ પ્રોગ્રામ હોય અને એ રાત્રિ પ્રોગ્રામ પૂરો થાય તરત જ જે સવારે બેઠક વ્યવસ્થા હોય એ બેઠક વ્યવસ્થા કમ્પ્લીટ કરીને જતા હતા. આ તમામ કોળી સમાજના સ્વયંસેવક ભાઈઓ અહીંયા ઉપસ્થિત થશે અને પૂજ્ય બાપુ પાસે એમને આપણે સન્માનિત કરવા છે. તો એમના નામ હું અત્યારે નહીં લઉં, પણ જે ભક્તો અહીંયા સભા મંડપની અંદર હાજર છે એ તમામ ભક્તો પાછળ પણ ઊભા છે, એ તમામ ભક્તો ઝડપથી આગળ આવો અને અહીં મંચ ઉપર આવો અને પૂજ્ય બાપુ પાસેથી સન્માનિત કરીએ અને આપણું એક યાદગીર રૂપે એક તસવીર આપણે અહીંયા ફોટા કેપ્ચર કરીશું. તો તમામ સ્વયંસેવક ભાઈઓ કોળી સમાજના અહીંયા ઝડપથી અહીંયા આવશે અને આપણે એમને પ્રેમજીભાઈ તમારા મિત્રોને બોલાવો, આપણે એમને સન્માનિત કરીએ. ચુલી ગામથી હરેશભાઈ સદાશિવભાઈ મહારાજ પૂજ્ય વક્તાશ્રીનું સ્વાગત કરવા માંગે છે, તો તેઓ સ્વાગત કરવા માટે આવશે. એક નમ્ર વિનંતી હો, એક આ છેલ્લો દિવસ જ છે અને 10 મિનિટમાં કઈ મોડું નથી થઈ જવાનું. કોઈનું સન્માન થતું હોય અને અધવિચે જતા રહો, એ આપણે એનું અપમાન જ કર્યું કહેવાય. તો મહેરબાની કરીને જ્યાં ઉભા થયા ત્યાં બેસી જાઓ. 10 મિનિટમાં કઈ મોડું નથી થઈ જવાનું અને કોઈને મોડું નથી થતું. એટલે આ વારંવાર આ છેલ્લો દિવસ છે, તમે 3 વર્ષથી અમને સહન કરે, એક દી કરી લો ને. જો અમારાથી કંટાળ્યા હોય તો 3 વર્ષથી તો સહન કરતા હતા, આજે એક દી કરી લો. તો આ બે હાથ જોડીને વિનંતી કરું, જ્યાં ઉભા થયા ત્યાં બેસી જાઓ. કોઈ પણ નું સન્માન થતું હોય, આ છોકરાઓનું સન્માન થાય છે 9 દિવસથી જોયા વગર એમને એટલું આપણી પાછળ મહેનત કરી છે. તમે આવો ત્યારે મંડપ કમ્પ્લીટ હોતો નથી, ગાટલા કમ્પ્લીટ પથરાયેલા હોતા નથી. તો પછી આપણે એમનું સન્માન થતું હોય ત્યારે આપણે સભા મંડપ નહીં છોડવી એવી તમને હું વિનંતી કરું છું. મહેરબાની કરી જ્યાં સુધી સન્માન પૂરું ન થાય ત્યાં સુધી આપણે સભા મંડપ નહીં છોડવી. જય સીતારામ. આ સ્વયંસેવકોએ સભા મંડપ હોય કે કોઈ પણ સેવા હોય એટલો ઉત્સાહ હતો કે બસ અમારા ગામની અંદર એક સરસ મજાનું રામજી મંદિર નિર્માણ થવાનું છે. કોઈ પણ કામ હોય અને એમાં પ્રેમજીભાઈને કહો કે ભાઈ આ છે આજે, એટલે તરત જ એમની આ આખી ટીમ આવી જાય અને સટાસટ મેદાન કરવાનું હોય તો મેદાન થઈ જાય અને કાંઈક ઊભું કરવાનું હોય તો એ ઊભું કરી દેતા. તો એવી સરસ મજાની એમને સેવા બજાવી છે. આ સેવા આમનું ફોટો સેશન બાદ આપણે
ભરવાડ સમાજની સેવાને કેમ ભૂલી શકાય કે એમને પણ પાણીની સેવા હોય કે એક જગ્યાએથી રેતી બીજી જગ્યાએ લઈ જવાની હોય કે ખાડો ખોદવાનો હોય કે છાસની સેવા હોય વાહન પાર્કિંગની સેવા હોય આ તમામ સેવાઓ એમને ખૂબ ઈમાનદારીથી આપણે તો અહીંયા સરસ મજાના ફુવારા હેઠે કથા સાંભળતા હતા અને એ પાર્કિંગની અંદર સેવા કરવાવાળા ભક્તો ત્યાં મેદાનની અંદર ખરા તડકે ઊભા રહી અને લોકોને પાર્કિંગ કરાવતા હતા. તો એ ભરવાડ સમાજના ભક્તો અહીંયા ઉપસ્થિત છે તો તેમને પણ હું વિનંતી કરીશ કે આમનું ફોટો સેશન બાદ એ તમામ ભક્તો અહીંયા આવી અને પોતે એને બાપુના હસ્તે એમને સન્માનિત કરીએ. બીજું કે આ સન્માન કરતા કરતા આપણે એક વાત કરવી છે કે આપણા ગામની અંદર જે પશુધન રાખે છે એ તમામ સમાજના લોકો પશુધન રાખે છે એમને એક દિવસ એવો નિર્ણય એમની જાતે કર્યો, કોઈએ કીધા વગર નહીં, કોઈએ કીધું પણ નહીં કે આવું કરો, પણ એમને પોતાના મનની અંદર આવો એક કોઈ સારા વ્યક્તિને મનની અંદર વિચાર આવ્યો કે આપણા ગામની અંદર જે પશુધન રાખે છે એ પશુધન એમાં ખાસ તો વધારે પશુધન તો ભરવાડ સમાજ પાસે જ હોય. તો એમને એવો વિચાર આવ્યો કે આપણે એક દિવસનું દૂધ ડેરીએ નહીં ભરતા આપણે એક દિવસનું દૂધ આજે આપણે રામજી મંદિરની કથા થઈ રહી છે એ કથાના યજ્ઞની અંદર આપણે આહુતિ સ્વરૂપે આપીએ અને એમને એક દિવસનું દૂધ તમામ સમાજના લોકોએ ખાસ તો ભરવાડ સમાજના એક દિવસનું દૂધ એમને એકત્ર કર્યું. લગભગ 1700 લીટર જેટલું દૂધ ભેગું થયું અને એ ભેગું થયેલું દૂધ અન્ય ડેરીઓને આપી અને 9 દિવસ એમને છાસની સેવા પૂરી પાડી છે. ખરેખર આ સેવાને આપણે એમને બિરદાવીએ છીએ. તો તમામ ભરવાડ સમાજના ભક્તો અહીં મંચ ઉપર આવશે અને આવું સુંદર સરસ મજાનું આયોજન કર્યું. ધનજીભાઈ લવજીભાઈ જેઓએ આરોનું પાણી આ 9 દિવસ કથા માટે એમને આપ્યું છે તો એવા ધનજીભાઈ લવજીભાઈ પ્રજાપતિ 31,000ની સેવા આપી છે. તેઓ પણ અહીંયા પૂજ્ય વક્તાશ્રી પાસેથી આવી અને એમનું સન્માન કરશે અને એમને શાલ ઓઢાડીને સન્માન કરશું. તેમની સાથે પાણીની સેવામાં એક રણછોડભાઈ કુકાભાઈ મેવાડા એમને પણ 15,000 રૂપિયા આપી અને આ 9 દિવસ બધાને આરો પાણીનો સેવા લીધી છે. તો તેઓ પણ પૂજ્ય વક્તાશ્રી પાસે આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. ત્યારબાદ મંદિરની અંદર ઘંટના યજમાન તરીકે એમને સેવા લીધી છે એવા મહાદેવભાઈ અંબારામભાઈ જેમને ઘંટ 22,000 રૂપિયાનો બન્યો છે એની સેવા અર્પણ કરી છે. તો તેઓ પણ પૂજ્ય વક્તાશ્રી પાસે આવી અને એમનું આશીર્વાદ ગ્રહણ કરશે. મંદિરની અંદર એસીની સેવા આપી છે 1.5 ટન એસીની. તો ઘનશ્યામભાઈ ભીમજીભાઈ કાવર તેઓ પણ મંચ ઉપર આવી અને પૂજ્ય વક્તાશ્રી પાસેથી આશીર્વાદ ગ્રહણ કરશે. ગોળની સેવા ભવાનભાઈ બુટાભાઈ ગોળતર તરીકે કરવામાં આવી છે. તો એમને પણ પૂજ્ય વક્તાશ્રી પાસે આવી અને એમનું આશીર્વાદ ગ્રહણ કરશે. રાધે પાર્ટી પ્લોટના માલિક ભરતભાઈ લવજીભાઈએ એમને તો ત્યાં સુધી કીધું તું કથા પણ મારા પાર્ટી પ્લોટમાં બેસાડી હોય તો એ છૂટ છે, રસોડું પણ મારા પાર્ટી પ્લોટની અંદર રાખવું હોય તો એ છૂટ છે અને અત્યારે પણ આપણે ત્યાં રસોડું રાખ્યું છે પાર્ટી પ્લોટની અંદર. તો એવા ભરતભાઈ લવજીભાઈ એમને પણ હું વિનંતી કરીશ કે તેઓ અહીં પૂજ્ય મહારાજ પાસે આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. મંદિરના ઝુમરની સેવા આપી છે એવા રમેશભાઈ મંજીભાઈ જો અહીંયા ઉપસ્થિત હોય, તેમના બંને પુત્ર ઉપસ્થિત હોય તો તેઓ પણ અહીં આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. હવે કહેવાય છે ને કે હૃદયના સાવ ભોળા જે સેવા આપો કે હૃદયના સાવ ભોળા એમને જે સેવા આપો એ નિખાલસ હૃદયથી અને ભોળા ભાવથી સેવા કરશે. તો એવા આપણા ગામના 4 ભક્તો છે કે એમને કોઈ પણ સેવા આપો
કોઈ જાતનો કપટ રાખ્યા વગર, કોઈ જાતની અપેક્ષા વગર, કોઈ જાતના સન્માન વગર એ સેવાની અંદર હંમેશા જોડાઈ જતા હોય છે. તો એવા લવજીભાઈ સુંદરભાઈ જો અહીંયા મંચ ઉપર હોય તો ઝડપથી આવશે, પૂજ્ય વક્તાશ્રી પાસેથી સ્વાગત આશીર્વાદ ગ્રહણ કરશે. હસમુખભાઈ તળસીભાઈ તેઓ પણ અહીંયા આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. અને ખાસ મનસુખભાઈ હરજીભાઈ ઉર્ફે બાલાભાઈ જ્યાં હોય ત્યાંથી એમને બોલાવી આવો. એકદમ નિખાલસ ભાવે એમની એવી સેવા હોય, કોઈને બતાવવા માટે નહીં પણ ભગવાનને રાજી કરવા માટે એ લોકો સેવા કરતા હોય છે. તો એ બાલાભાઈને અહીં ઝડપથી અહીંયા લગભગ તો એ સેવામાં જ હશે પણ અહીંયા હોય તો બોલાવો, અને જ્યાં કોઈનો અવાજ સંભળાતો હોય તો તેઓને પણ લઈ અને અહીંયા આવશે. અને હકાભાઈ જયસિંહભાઈ તેમને નિખાલસ ભાવે સેવા કરી છે, તો એ તમામ ભક્તો અહીંયા આવી અને આશીર્વાદ ગ્રહણ કરશે. આપણે તો આ કથા સાંભળી અને નીકળી જતા હોઈએ છીએ. ખૂબ ખૂબ આભાર ભક્તો. તમને ભગવાન ભોળાનાથ કે ભગવાન ઠાકર કૃષ્ણ ભગવાન હંમેશા આવીને આવી સેવા કરવાનું બળ આપે એવી પ્રાર્થના કરીએ.